મુશ્કેલીઓ તો ઘણી ઘણી આવી, પણ મેં ઘણા પ્રયત્નો કર્યા અને કરતો ગયો. બટ એટ અ પોઈન્ટ ઓફ ટાઈમ હું ખરેખર થાકી ગયો. મને પણ થયું કે હું શા માટે આ બધું કરું છું, અને જે લોકો માટે કરું છું એ લોકો મને એક્સેપ્ટ કરશે ખરા? મને અને મારા આઈડિયાને, મારી આ બુક્સને સપોર્ટ કરશે ખરા? The idea was to do something for આદિવાસી સમાજ. આદિવાસી સમાજ માટે કંઈક કરી છૂટવાનો ઈરાદો હતો મારો. એક અનટચ્ડ કમ્યુનિટી અને અનટચ્ડ કલ્ચર વિશે મારે આખી દુનિયાને તો જણાવવાનું હતું જ, પરંતુ મારે એને પ્રિઝર્વ કરવું હતું, એમની નેક્સ્ટ જનરેશન માટે જાળવવું હતું. મને અંદરથી જ થતું હતું કે મારે કંઈક કરવાનું છે, આ લોકો માટે કંઈક અલગ કરવાનું છે, સો ધેટ આટલી પ્રેશિયસ સંસ્કૃતિ લુપ્ત ના થઈ જાય. ફાધરે દીક્ષા લીધી. દક્ષિણ ગુજરાતમાં વસાવા લોકો વચ્ચે એમણે કામ કર્યું. સંસ્કૃતિ બદલાય, ભાષા બદલાય, ધાર્મિક મૂલ્યો બદલાય, તેમ છતાં તેમણે આદિવાસી વિસ્તારની સંસ્કૃતિને પોતાની બનાવીને જે સફળતા પ્રાપ્ત કરી છે, પ્રથમ ગામિત ભાષામાં, પછી ડાંગી ભાષામાં, વસાવા ભાષામાં અને ચૌધરી ભાષામાં વ્યાકરણ લખ્યા. કદાચ મારી સમજ પ્રમાણે વિશ્વમાં 4 ભાષાઓનું વ્યાકરણ લખનાર એકમાત્ર ફાધર રેમન હશે. ફાધર રેમન ઉનાઈ વિસ્તારમાં આવ્યા અને લગ્નના ગીતો, ગામિત લગ્ન ગીતો સંગ્રહ કરીને દરેક ગામડામાં બહેનોને કીધું અને બધા ભેગા કર્યા અને આ ગીતો પ્રસંગ પ્રમાણે બધા લખાયા અને રેકોર્ડિંગ બી કર્યા. જ્યારે પ્રિય માનનીય પૂજ્ય ફાધર રેમન ઉનાઈમાં આવ્યા ત્યારે એમને એક મોટો સંઘર્ષ લાગ્યો. કારણ એ જ કે ગામિત લોકો વચ્ચે જવાનું, ગામિત ભાષા શીખે એ સમજે નહીં, જાણે નહીં. એટલે પછી એમના મનની અંદર એક એવી પ્રેરણા જાગે કે મારે ગામિત લોકો વચ્ચે જઈને ગામિત ભાષા શીખવી છે. જ્યારે પ્રેમ હોય, સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ, ભાષા પ્રત્યે પ્રેમ, તો મન હોય તો માર્યો જવાય એમ કહેવામાં આવે છે. તો પછી એણે મન લગાવીને ગામિત ભાષા વડીલો સાથે, ભાઈ બહેનો સાથે મળીને પૂરેપૂરી રીતે શીખી લીધી. અને ત્યાર પછી એણે આટલું જ નહીં પણ ગામિત વ્યાકરણ પણ એમને બનાવ્યું. જે ગામિત બોલી કહેવાય એ ગામિત ભાષામાં એમણે બદલી નાખી. એક કોટ આપું બરાબર સમજીને જી આપું વસાવી ભાષામાં બોલતે હાલે પેન લખના ટેવ કાંઈ નહીં આય ને હાય આમી લખના સમય આવી લાગો, આમી લખના ટેવ પાડના પડી. આંખનો વિખરાઈ જવાય પણ લખનો નહીં વિખરાઈ જવાય.
આજે આપણે એક બનતે એક બંને હારું આજે સમય હોય ગયો હા આજે આપણે અસ્તિત્વ જોખમમાં હશે એકની બનજે તે નખાઈ જાઉં એકની બનજે તે ખોવાઈ જાઉં એકની બનજે તે વેરાઈ જાઉં એ સેનની ગાડિયા બચપનથી જ કંઈક કરી છૂટવાની અને લોકોને મદદરૂપ થવાની ઈચ્છા અને ચાહ લઈને મોટા થયેલા ફાધર રેમન્ડનું બચપન ખૂબ જ સિમ્પલ, સાદગીવાળું પણ કઠિનાઈ ભર્યું હતું. રેમન્ડ નામના આ છોકરાનો જન્મ અમદાવાદ શહેરના સરસપુર દરવાજા બહાર આવેલી પરમાનંદ પટેલની ચાલીમાં 1955માં થયો હતો. તેમના પિતાશ્રી આલ્ફોન્સભાઈ અને માતાશ્રી મરિયમબેન સાથે તેમના 3 ભાઈઓ અને 4 બહેનો, આમ કુલ 8 ભાઈ બહેનોના મોટા કુટુંબમાં રહેતા. ફાધર રેમન્ડ ભણવામાં ખૂબ જ હોશિયાર. તેમણે સરસપુરમાં આવેલી પ્રાથમિક શાળામાં 1 થી 3 ધોરણનો અભ્યાસ કર્યો. ધોરણ 4માં હું ભણવા માટે સરસપુરથી છેક ગોમતીપુર ચાલતો જતો. ધોરણ 5 થી 11 મેં સેન્ટ જોસેફ્સ હાઈસ્કૂલ ગોમતીપુર ખાતે અભ્યાસ કર્યો અને ત્યારબાદ વિજ્ઞાન પ્રવાહમાં અમદાવાદ સાયન્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. પરંતુ મારા ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી મેં 6 મહિના સુધી એવરી ઇન્ડિયા વેઇંગ સ્કેલ કંપનીમાં નોકરી કરી. ફાધર રેમન્ડને બચપનથી જ સંગીતમાં ઘણો રસ હતો અને આવડત પણ. સરસપુરની પટેલ ચાલીમાં ઘણા કેથલિક કુટુંબો હતા અને તેમની ભજન મંડળી પણ હતી. તેમાં વડીલો મોડી રાત સુધી ભજન મંડળીનું આયોજન કરતા અને ફાધર રેમન્ડને એમાં ભજન ગાવાનો અને વગાડવાનો ખૂબ જ શોખ. તેઓ એમાં પૂરા તલ્લીન થઈ જતા. કોણે વિચાર્યું હશે કે કીર્તન સાગરના ભજન સંગ્રહમાંથી આ બધા ગીતો જે આપણે રોજબરોજના જીવનમાં ગાઈએ છીએ અને સાંભળીએ છીએ તે આ એક નાના બાળકના ઇમેજિનેશનમાંથી પેદા થશે. આ ભજન મંડળીમાંથી ઇન્સ્પાયર થઈને લખાશે. આમ મારી જિંદગી પૂરી સંગીતમય ચાલી રહી હતી ત્યારે એક દિવસે હું ફાધર વિલિયમ પોલની રિટ્રીટમાં ગયો અને ત્યાં મારું હૃદય પરિવર્તન થયું અને મને એવું લાગ્યું કે ઈશ્વર મને કંઈક અલગ માર્ગે બોલાવે છે, લોકોને કંઈક અલગ રીતે મદદરૂપ થવા બોલાવે છે. અને ત્યારબાદ મેં ફાધર બનવાનો વિચાર કર્યો. પેલું કહેવાય છે ને, ગ્રેટ થિંગ્સ કમ વિથ ગ્રેટ સેક્રિફાઈસ. મેં 3 જ દિવસમાં આ વિચારને નિર્ણયમાં બદલી નાખ્યો. મેં નિર્ણય લઈ લીધો આ સંસારી જીવનનો ત્યાગ કરવાનો, સંસારની બધી મોહમાયાનો ત્યાગ કરવાનો અને સંન્યસ્ત જીવન લઈને લોકોને મદદરૂપ થવાનો. ત્યારબાદ હું ઈસુ સંઘ એટલે કે સોસાયટી ઓફ જીસસમાં જોડાયો અને સંન્યસ્ત જીવનની સાધનામાં લાગી ગયો. તેમણે 1974થી 1977માં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અંગ્રેજી સાહિત્ય ગૌણ વિષય મનોવિજ્ઞાન સાથે સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી. 2 વર્ષ નોવિશેટમાં અભ્યાસ કરી 1 વર્ષ જુનિયરેટમાં ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી ભાષાનું ઊંડાણમાં જ્ઞાન મેળવ્યું અને સંગીતમાં ખૂબ જ રસ હોવાને કારણે સંગીતનો પણ અભ્યાસ કર્યો. ત્યારબાદ 1 વર્ષ રીજન્સીમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આણંદમાં
અંગ્રેજી વિષય ભણાવતા અને ત્યાં બોર્ડિંગના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી અદા કરી. ત્યારબાદ 2 વર્ષ ફેલોશિપ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટનો અભ્યાસ સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદ ખાતે કર્યો અને ત્યારબાદ ઈસુ સંઘની તાલીમની શરૂઆત કરી. થિયોલોજી એટલે બાઇબલનો અભ્યાસ 2 વર્ષ અમદાવાદ અને 1 વર્ષ દિલ્હીમાં પૂરો કર્યો અને આ સમગ્ર અભ્યાસને અંતે તેઓને દીક્ષા 30મી એપ્રિલ 1988માં થઈ અને તેમની પ્રથમ નિમણૂક એક આદિવાસી વિસ્તારના સુરત જિલ્લાના ઝંખવાવ ગામે થઈ. એ સમયમાં ઝંખવાવ કેવી જગ્યા હશે, ત્યાંના લોકો કેવા હશે, એમને કંઈ જ ખબર નહોતી અને ફાધર બન્યા પછી આદિવાસી વિસ્તાર તેમની કર્મભૂમિ બનશે તેનો તો સ્વપ્નેય ખ્યાલ ન હતો. ઝંખવાવમાં આગમન થવાની સાથે જ તેમનો આદિવાસીઓ પ્રત્યેનો નાતો ગાઢ બનતો ગયો. તેમને ગામના આદિવાસી લોકો ઘણા આવકારિત અને પ્રેમાળ સ્વભાવના લાગ્યા. આ સમયગાળા દરમિયાન અમુક બાબતો પ્રત્યે મારું ધ્યાન દોરાયું. ગામના આદિવાસી લોકો પરસ્પર પોતાની માતૃભાષા જેવી કે વસાવી, ચૌધરી તથા ગામિત ભાષાઓમાં વાર્તાલાપ કરતા અને ત્યાંના ફાધરો સિસ્ટરો સાથે ગુજરાતીમાં વાતો કરતા અને ત્યાંના ફાધરો સિસ્ટરો પોતાના કોન્વર્સેશન્સ અંગ્રેજીમાં કરતા અને ગામના લોકો સાથે ગુજરાતીમાં વાતો કરતા. આ વાત મારા મનમાં ખૂબ જ ખટકી અને ત્યાર પછી મેં આદિવાસીઓની બોલી, ભાષા, રહેણીકરણી, તેમની સંસ્કૃતિ અને તેમના સમાજ વિશે જાણવાનું નક્કી કર્યું, કારણ કે મને તાલાવેલી લાગી હતી. ત્યારબાદ ઝંખવાવથી ફાધરની બદલી થઈ. તેમની નિમણૂક 1991માં ઉનાઈ ખાતે કરવામાં આવી. ત્યાં તેમણે એક અંગત વ્રત લીધું કે હું બોલીશ તો ગામિતમાં, લખીશ તો ગામિતમાં અને ગાઈશ તો ગામિતમાં. જ્યારે પણ તેઓ ગામડાની મુલાકાત લેતા તેઓએ ઓબ્ઝર્વ કરતા કે આદિવાસી લોકોમાં ઘણી વિવિધ પરંપરાઓ છે જે તેઓ પૂરા મનથી પાળે છે અને આ પરંપરાઓ તેમની પેઢી દર પેઢી ચાલતી આવે છે. પરંતુ આ વિશે કોઈ પણ નોંધણી કે સાહિત્ય કે કોઈ પ્રકારનું ઓન પેપર લખાણ ન હતું. તેથી તેઓ પણ આદિવાસીઓની સાથે આદિવાસી પરંપરાઓમાં ભાગ લેવાનું અને દરેક પરંપરા, તહેવાર બધું યાદ રાખવાનું શરૂ કરી દીધું. પરંતુ આ ઉત્સાહ સાથે મને એક ચિંતાજનક વિચાર પણ આવ્યો કે આ બધી પરંપરાઓ, રીત રિવાજો, તહેવારો વિશે ક્યાંય લખાણ નથી અને જેમ જેમ દુનિયા આધુનિક થતી જાય છે તેમ તેમ આજના લોકો વધારે શહેરમાં સ્થાયી થાય છે, વેસ્ટર્ન કલ્ચર તરફ વધારે પ્રભાવિત થાય છે અને પોતાના કલ્ચર અને પરંપરાને પાળવામાં કે લોકોને બતાવવામાં એમને શરમ આવે છે. તો આવનારી પેઢી આનાથી પણ વધુ આધુનિક છે, તે શું આ બધી પરંપરાઓ યાદ રાખીને તેમને પાળશે ખરી? કે પછી આપણે એવો દિવસ ના જોવો પડે જ્યારે નવી પેઢીને કોઈ ખ્યાલ જ ના હોય પોતાની આદિવાસી સંસ્કૃતિ વિશે? આ એક વિચારે તેમના પૂરા મનને ઢંઢોળી દીધું અને તેમણે નક્કી કર્યું કે આ આદિવાસી સમાજના રીતિ રિવાજો, સંસ્કૃતિ અને પરંપરાને હું લુપ્ત નહીં થવા દઉં. આ બધું હું સૌ આદિવાસી સમાજની મદદથી સમજીશ અને લખીશ અને તેને પ્રિઝર્વ કરીશ, સો દેટ આ એમની પેઢી દર પેઢી પાસ ઓન થાય અને આ પ્રેશિયસ સંસ્કૃતિ લુપ્ત ના થઈ જાય. ફાધરને સંગીતમાં રસ તો હતો જ, પરંતુ તેમને ગામિત સંગીતમાં વધુ રસ પડ્યો અને તેમણે ગામની બહેનો પાસેથી લગ્ન ગીતો એકઠા કર્યા
અને તેમને પરંપરાગત લગ્ન વિધિ પ્રમાણે ગોઠવ્યા. પછી ઉનાઈ વિસ્તારોની બહેનોના જ કંઠે લગભગ 150 ગીતોની 7 કેસેટો બનાવી. જ્યારે ગામજનોના હાથમાં આ કેસેટો આવી ત્યારે તેમના આનંદનો તો પાર જ ના રહ્યો. આદિવાસી સમાજના લોકોની મદદથી તેમણે દરેક તહેવાર, દરેક દેવ, રીતિ રિવાજો, આદિવાસી સંગીત અને વાજિંત્રો, પહેરવેશ એમ દરેક નાની નાની બાબતો પર ધ્યાન લઈને તેને લખવા માંડ્યું અને એ રીતે તેમણે આદિવાસી સમાજ પર ઘણા પુસ્તકો લખી નાખ્યા. ત્યારબાદ તેમણે લોકોને આ વિશે જણાવવા વિચાર્યું. શરૂઆતમાં લોકોને લાગ્યું કે આ એક નર્યું પાગલપન છે. આમ લખવાથી કંઈ થશે નહીં. અમારા સમાજમાં આવું ક્યારેય બન્યું નથી. લોકો પેઢી દર પેઢી એકબીજાને અને વડીલોને જોઈને જ શીખે છે અને આમ પોતાની પરંપરાઓ આગળ વધારે છે. સમાજમાં ઘણા લોકોને વાંચતા પણ નથી આવડતું, તો તમારા પુસ્તકોને વાંચશે કોણ? ઘણા નેગેટિવ રિવ્યૂઝ અને કમેન્ટ્સ મળવા છતાં ફાધર રેમન્ડે તેમનું કામ ચાલુ રાખ્યું. અને સમય જતાં લોકોને તેમની વાત અને આદિવાસી સમાજ માટેની ચિંતા સમજાવવા લાગી. તેથી સમાજના સારા હેતુ માટેના આ કામ માટે લોકો તેમની મદદ કરવા લાગ્યા. આમ 1997માં તેમણે ગામિત ભાષાનો વ્યાકરણ નામનું પુસ્તક બહાર પાડ્યું અને લોકોએ તેમની આ કામ માટે ખૂબ જ પ્રશંસા કરી અને તેમને પૂરો સપોર્ટ કર્યો. અને ગામિત વ્યાકરણના આ પુસ્તકને 1997માં શ્રેષ્ઠ પુસ્તક તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો. ભાષા રિસર્ચ અને પબ્લિકેશન સેન્ટર દ્વારા 1997માં 3 લેખકોનું ભારત ક્ષેત્રે સન્માન કરવામાં આવ્યું. તેમાંના એક હતા ફાધર રેમન્ડ. આ ઉપરાંત ઉનાઈના ધર્મ શિક્ષકો સાથે મળીને તેમણે કથા તથા ભજનોની અનેક કેસેટો બનાવી. સાથે વ્યારા ખાતે ગામિત ભાષાના હોળીના ગીતો ભેગા કરી તેમને વિષયવાર ગોઠવીને ગામિત લોકોની મદદથી તેમનો ગુજરાતીમાં અનુવાદ કર્યો અને તેમાં થોડું આધુનિક સંગીત ઉમેરી દીધું અને ગામિત મિત્રોના કંઠે 2 દિવસની અંદર જ તેમણે 43 હોળીના ગીતોનો રેકોર્ડ કર્યો, જે સાંભળીને લોકોને ખૂબ જ મજા આવી. જોઈને ફાધર રેમન્ડને ઘણો આનંદ થયો. તે સાથે તેમને એક વિચાર આવ્યો કે પવિત્ર બાઇબલમાં જૂના કરારમાં 150 સ્તોત્ર છે, જેને ગામિત ભાષામાં પણ ગાઈ શકાય, નાચી શકાય. એટલે ગામિત સંસ્કૃતિના પરંપરાગત રાગોના આધારે ભાવાનુવાદ કરવામાં લગભગ 6 વર્ષના સતત પરિશ્રમને અંતે તેમણે ગીતાહા જોરો નામનું પુસ્તક બહાર પાડ્યું. એમાં બધા જ સ્તોત્રોનો અનુવાદ કર્યો, તે પણ અસલ હિબ્રુ ભાષા પ્રમાણે ગામિત ભાષામાં અનુવાદ કર્યો, જેમાં ફાધર ઈસુદાસ ક્વેલીએ તેમને ખૂબ જ મદદ કરી. 2002માં તપૃતુ એન્ડ પવિત્ર અઠવાડિયા અને ગામિત દંતકથાઓ એમ 2 પુસ્તક પબ્લિશ કર્યા.
ફાધર રેમન્ડ કુલ 2 વર્ષ ચૌધરીઓ અને વસાવી આદિવાસીઓ સાથે રહ્યા. 2005થી 2006 તેમની બદલી સાગબારા ખાતે કરવામાં આવી, જ્યાં તેમણે નવરચના હાઈસ્કૂલ ખાતે ફાધર મેનેજર તરીકે ફરજ બજાવી, જેના કારણે તેમને વિદ્યાર્થીઓ અને વાલીઓને સાંભળવાનો મોકો મળ્યો. આ સમયગાળા દરમિયાન તેમણે વસાવા આદિવાસીઓમાં પણ વિવિધ પ્રકારના વસાવા છે અને અનુભવ થયો, અને ત્યાં પણ તેઓ આસપાસના સૌ ગામડાઓમાં મુલાકાત લઈને નવી નવી બાબતો શીખવા માંડ્યા. સાલ 2008થી 2013 સુધી ડાંગીઓ સાથે શામગહન ખાતે મારી બદલી થઈ. ત્યાંના ડાંગીઓ સાથે મારો ઘણો સારો એવો સંબંધ બંધાયો. હું ત્યાંના લોકોને સંગીતની તાલીમ આપતો. હું ગુજરાતી સ્તોત્રના આધારે ડાંગી ભાષામાં અને રાગમાં ડાંગી સ્તોત્ર બનાવતો અને એ ગીતો ડાંગી લોકો પાસે ગવડાવતો. જેમ જેમ સ્તોત્રની પંક્તિઓના શબ્દો ડાંગી રાગ મુજબ એકબીજાની મદદથી બનતી જાય, તેમ તેમ હું તેને કમ્પ્યુટરમાં ઉતારતો જાઉં અને પછી તેનો સુધારો કરવામાં આવે. આમ કરીને આખું ગીત ડાંગી ભાષામાં તૈયાર કરતો. આ રીતે મેં ડાંગી ભાષામાં અને ડાંગી રાગમાં અમુક મહત્ત્વના 50 સ્તોત્ર બનાવ્યા, અને આ કારણે ડાંગી ભાષા પર પણ મારી પકડ આવી ગઈ. અને 2011માં તેમણે ડાંગી ભાષાનું વ્યાકરણ પુસ્તક બહાર પાડ્યું. તે સાથે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની લખેલી ગીતાંજલિ ડાંગી ભાષામાં અને ગામિત ભાષામાં ભાવાનુવાદ પુસ્તક પણ લખ્યું. ગામિત અને ડાંગી ભાષાના વ્યાકરણ લખાયા પછી લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયામાં ગામિત અને ડાંગી ભાષા એ બંને ભાષા તરીકે નોંધાયા. ત્યાર પહેલાં તેમને ઓફિશિયલી ભાષાનો દરજ્જો મળ્યો ન હતો, કારણ કે ત્યાર પહેલાં આ ભાષાઓ વિશે કોઈ વ્યાકરણનું લખાણ ન હતું. આ પછી થોડા સમયગાળા માટે તેમને ફરીથી વસાવા અને ચૌધરી લોકો સાથે રહેવાનો મોકો મળ્યો, અને ફરીથી વસાવી અને ચૌધરી ભાષા સાથે જોમ પકડાયું. અને આ રીતે ફાધર રેમન્ડે આદિવાસી વિસ્તારોને લગભગ 25 વર્ષ સુધી પોતાની કર્મભૂમિ બનાવી. બે 2016માં તેમણે વસાવી ભાષાનું વ્યાકરણ પુસ્તક પબ્લિશ કર્યું. आपो भाषा तितती जा रही है जितनी आपो संस्कृति है. आपा भाषा मार्फत आपो संस्कृति प्रकट करते हैं. ફાધર રેમન્ડને સંગીતમાં ઘણો રસ હોવાને કારણે 2013 પછી તેમને ગુર્જરવાણી અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી, અને ત્યાં તેમણે પોતાની માતૃભાષામાં ગુજરાતીમાં સ્વરચિત નવા ગીતો, રાગો દ્વારા નવા ભજનો સર્જ્યા. ગુર્જરવાણી અમદાવાદને મારફતે તેમણે 10થી પણ વધારે CD ઓડિયો કેસેટ દ્વારા પ્રગટ કરી અને ગુર્જર ભૂમિને ચરણે ધરી. બે 2019માં તેમણે ચૌધરી ભાષાનું વ્યાકરણ પુસ્તક પબ્લિશ કર્યું.
2021માં તેમણે આદિવાસી ગામિત સંગીત સૃષ્ટિ પુસ્તક પબ્લિશ કર્યું, જેમાં ગીતો તથા સૌ સંગીતના આદિવાસી વાજિંત્રો વિશે બતાવવામાં આવ્યું છે. માં આદિવાસી દેવે પુસ્તક બહાર પાડ્યું, જેમાં તેમણે આદિવાસીઓના દેવ અને પૂજા વિશે ડિટેલમાં રજૂ કર્યું છે. અત્યારે તેઓ આદિવાસીઓમાં મરણની ઘટના અને એ સિવાય 1-2 પુસ્તક પર કામ કરી રહ્યા છે. પ્રસ્તુત પુસ્તકનું નામ છે આદિવાસી સમુદાયમાં મરણની ઘટના. એટલે ગામિત સમાજ હોય કે ડાંગી સમાજ હોય કે વસાવી સમાજ હોય કે ચૌધરી સમાજ, એમાં મરણ થાય ત્યારે મરણના દિવસે એમની માન્યતાઓ કેવી છે, એમની કઈ કઈ વિધિઓ થાય છે, અને એ બધું એમાં ઘણું સામ્ય જોવા મળે. જેમ ભાષાઓમાં સામ્ય જોવા મળે, દેવીની બાબતમાં સામ્ય જોવાનું મળે, ભાષા પછી મ્યુઝિકમાં સામ્ય જોવા મળે, એમ મરણની ઘટનાઓમાં આપણે જ્યારે જઈએ તો એમની વિધિઓમાં અને ઘણી બધી માન્યતાઓમાં સામ્યતા જોવા મળે. આ બધું જોઈને મને એક વસ્તુ કહેવાનું મન થાય કે આ 4 આદિવાસી ભાષાઓ, ઓછામાં ઓછી આ 4 આદિવાસી ભાષાઓ વર્ષો પહેલાં એક હશે. આ એક વૈજ્ઞાનિક પુરાવો કહી શકાય કે આ 4 આદિવાસી ભાષાઓ એક હતી. તો હું માનું છું કે જો એક હતા તો અત્યારે એક થવું જોઈએ અને ભવિષ્યમાં એક થઈને રહેવું જોઈએ, કે જેથી આપણું જે અસ્તિત્વ જોખમમાં આવ્યું છે એને આપણે બચાવી શકીએ એક થઈને, બીજાને પણ એક કરીને, પોતે પણ એક થઈને આ કામ કરી શકાય. એટલા માટે આ બધા પુસ્તકો અને આદિવાસીઓને આદિવાસી તરીકે સમજવાનો બધો પ્રયાસ. અત્યારે તેઓ સેવાસી બરોડામાં પોતાની સેવા આપી રહ્યા છે અને આ બધું રિસર્ચનું કામ કરી રહ્યા છે. આજે આપણે માનવીઓ અનેક સવલતો માણીએ છીએ, એ બધાની પાછળ અસંખ્ય વણપીછાણ્યા હીરાઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. મતલબ એ કે મારે નથી જોઈતી કોઈ ખ્યાતિ કે નથી જોઈતી કોઈ પ્રશંસા, પણ મારા આ નાનકડા પ્રયાસથી આદિવાસીઓની હાલની પેઢી તેમજ આવનાર પેઢીઓનું કલ્યાણ થાય, એમનું ભલું થાય એવું હું ઈચ્છું છું. પોતે આ ધરતીના મૂળ નિવાસી છે એ સત્યનું સૌ આદિવાસીઓને ગૌરવ થાય. ઉપરાંત જોખમાઈ રહેલા પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા પોતે કટિબદ્ધ અને પ્રતિબદ્ધ થાય એવી મારી અંગત સોચ છે. અને તેમનું કહેવું છે કે તેઓ છેલ્લા શ્વાસ સુધી આ રીતે આદિવાસીઓ માટે કામ કરતા રહેશે.